રાજકોટની અંદર જો તમે એકદમ હેલ્ધી અને સારું કાઠિયાવાડી ફૂડ ગોતતા હોય ને ભાઈ, તો મારી સાથે આવી જાઓ પટેલ વિહાર રેસ્ટોરન્ટની અંદર, જ્યાં તમને છે ને ભાઈ જોરદાર તેમના ટેસ્ટફુલ શાક મળી જવાના છે, એ પણ દેશી હો. આવો તારે જોઈ. જય હિરેનભાઈ. મજામાં. હું આજે આવી ગયો છું પટેલ વિહારની અંદર. રાજકોટમાં ગોંડલ રોડ ઉપર આવેલી આ જગ્યા છે, અને રાજકોટમાં જ્યારે આવું ત્યારે આ જગ્યાએ હું ટેસ્ટ કરવા આવું છું. કાઠિયાવાડી તમે જો પરોઠા શાક ખાવું હોય ને તો અહીં ઘણા બધા શાક તમને મળી જાય. આગળ ભાઈને પૂછીએ શું છે. આ ગોરવું છે આપણી. ભાઈ ભાઈ, ઓ એટલું બધું ઘાટું ઘાટું જેવું લચ્છી જેવું ઘાટું. હા, આની શું પ્રાઇસ હોય છે? આના 30 રૂપિયા એક ગ્લાસ. હા, એક ગ્લાસના 30. ને આ લાડુ છે ચૂરમાના, એના 30. બરોબર. ચૂરમાના લાડુના એક નંગના 30. એક નંગના 30. મેં ટેસ્ટ કર્યો છે, એકદમ બેસ્ટ લાડુ આવે છે. ને પ્યોર ઘી, આપણે ઘીના. પ્યોર ઘીના. હા, પ્યોર ઘીના. બરાબર. ને આ છે આપણું ફેવરેટ ભરે કારેલા. ભાઈ ભાઈ, જે નો ખાતા હોય ને આપણે ખાતા કરી દઈએ. હા. ને આ લસણિયા બટેટા છે. વાહ વાહ ભાઈ વાહ. આ આપણે દાળ ગુજરાતી. ભાઈ ભાઈ, આ દાળ ભાત. ભાઈ ભાઈ. આ સલાડ છે. આ મરચા છે રાઈવાળા. ડુંગળી. આ કાંદા છે. હિરેનભાઈ, બોલો. આપણે કોઈને જમવું હોય તો એનું એડ્રેસ શું કહેવાય? પટેલ વિહાર રેસ્ટોરન્ટ, ગોંડલ રોડ, હા, ઓવરબ્રિજની નીચે, ઓપોઝિટ ડી માર્ટ. અને આપણો ટાઈમિંગ શું હોય છે? સવારે 11 થી 3 ને રાતે 7 થી 10. અને આપણે રોજે રોજ શાક બદલાતા હોય? શાક ચેન્જ થઈ જાય, બાકી રોટલા પરોઠા દાળ ભાત છાશ પાપડ શ્રીખંડ લાડુ બધું ફિક્સ હોય. સબ્જી ચેન્જ થાય આપણે રોજે રોજ. માલાઘાટ ઉપર શાક હોય છે. અને કયા કયા શાક હોય છે? આજે છે મગ સેવ ટમેટા ભરે, રીંગણા ભરે, કારેલા ને બટેટા. બાકી અલગ અલગ વારે અલગ અલગ સબ્જી હોય બધી. મારું તો ફેવરેટ છે એ તમારું કારેલાનું શાક, મને ખૂબ જ ગમે. અને જે લોકોને કારેલાનું શાક ન ભાવતું હોય એને હું 100% કહીશ કે પટેલ વિહારમાં આવીને એકવાર ટેસ્ટ કરો. એકવાર ટેસ્ટ કરશે એટલે પછી વારંવાર આવવાનું મનશે. ને સ્પેશિયલ ફોન કરશે મને કે સબ્જી કીધી છે કારેલા. ટાઈમિંગ હોય છે 7 વાગ્યા પછી 10 વાગ્યા સુધી. 7 થી 10. હા. સાંજે તે રોજે ફરતા જ હોય છે. સબ્જી ચેન્જ થાય. અત્યારે ટમેટા હોય, બટેટા હોય, દહીં તીખારી હોય. હું તમને છે ને નંબર નાખી દઈશ, નંબરમાં કોલ કરીને તમે આવી શકો છો. ઓકે, થેન્ક યુ સાહેબ. થેન્ક યુ. અત્યારે પરોઠા બને છે. હા, સાદા પરોઠા બને છે અત્યારે. સાદા. હા, સ્પેશિયલ પરોઠા બી હોય, ડબલ પડવાળા આવ્યા. આ સિંગલ પડવાળા છે. બરોબર. ને ફ્રેશ જ પરોઠા, તાજા જ. કોઈ રાખવાના નહીં ડબ્બામાં ભરીને કે કોઈ કસ્ટમર આવે તો એને આપણે સીધા આપી દઈએ. બરોબર. એવું નહીં, લાઈવ જ આપવાના, ગરમમાં ગરમ જ પરોઠા બધાને. જોઈ શકો છો તમે. પરોઠા જતા હોય છે ગરમમાં ગરમ. અહીંથી શેકાય એટલે સીધા અહીંયા આવે. અને જો આ દાદા લઈ જાય છે. કોઈક દાજ્યું હોય ને તો હેઠે કાઢી નાખે. જોવો તમે, વેસ્ટેજ જે હોય બધા નીચે આવી જાય, પછી અમે ગાયને આપી દઈએ. બરોબર. ઓલે ટેસ્ટ ખવડાવવામાં માને. હા, જો અમે તે ઘા થાય પરોઠો બને ને એટલે તરત અહીંયા શેકાતો હોય. ઓલા સ્પેશિયલ પરોઠો છે આ. આજે સોરસ છે. હા, આ ડબલ પડવાળો છે, ચોરસ છે ને એ. હા હા, અત્યારે સ્પેશિયલ બની રહ્યું હા, છે. સ્પેશિયલ પરોઠું બને છે. હમણાં ફોલ્ડ કરશે એને. પટેલ વિહારનું સ્પેશિયલ. હા, સ્પેશિયલ પરોઠું આપણું. આમાં ઘણા પડ બાપુ થતા હોય. હા, પરોઠામાં તો આપણે ડબલ પડ કરી છે. એટલે આપણે ઓપન કરીને એટલે ડબલ પડ થઈ જાય. ભાઈ ભાઈ, જો સરસ મજાનું આ પરોઠું સીધું શેકાવા આમ જ જાય. આ રીતે શેકાતો હોય છે આખો. આ પરોઠું તૈયાર થઈ ગયું, બરોબર ને? હા, તૈયાર થઈ ગયો ભાઈ પરોઠું સ્પેશિયલ. રાજકોટની અંદર જો તમે પટેલ વિહારની અંદર જો જમવા આવો છો ને મિત્રો, તો 11, 11:30 તેમની આ રેસ્ટોરન્ટ સવારમાં શરૂઆત થઈ જાય છે. અહીંયા તમને જોરદાર કાઠિયાવાડી ફૂડ તો મળી જ જવાનું છે. સાથે ગરમમાં ગરમ તેમના પરોઠા, ભાઈ મોજ આવી જાય. રોટલો જોતો તમને રોટલો પણ મળી જવાનો છે. સાથે તેમના પાપડ પણ લાજવાબ હોય છે. અને છાશમાં 2 વેરાયટી મળે છે. અને લોકો અહીંયા છે ને ભાઈ વેઇટિંગમાં બેઠા હોય છે. અને વાત કરું તો જોરદાર તેમના બધા શાક હોય છે. રોજે રોજ શાક એમના ફરતા હોય છે. ભરેલા રીંગણા, કારેલા, લસણિયા બટેકા, સેવ ટમેટા
અને સ્પેશિયલ મગનું શાક જોરદાર હોય છે રછાવાળું, અને સાથે ઉનાળામાં સ્પેશિયલ શ્રીખંડ પણ મળી જવાનો છે. આ આપણે ભરેલા કારેલાનું શાક ટેસ્ટ કરવા માટે લઈ લીધું છે. ભાઈ મને તો મારું પર્સનલી ફેવરિટ શાક છે કારેલાનું, કેમ કે રાજકોટમાં આવું મેં શાક બીજે કઈ જગ્યાએ નથી ખાધું, અને મેં ભાવનગરમાં પણ કંઈ આવું કારેલાનું શાક નથી ટેસ્ટ કર્યું. ભાઈ જોરદાર કારેલાનું શાક છે, કેમ કે હું એકવાર આ જગ્યા ઉપર ટેસ્ટ કરી ગયો છું ને એટલે તમને કહી રહ્યો છું. અત્યારે કારેલાનું શાક મેં ટેસ્ટ કરવા માટે લઈ લીધું છે ભાઈ, અને જો આ પહેલી બાઈટ લીધી ભાઈ મોજ પડી જાય તેવો ટેસ્ટ હોય છે. અને સાથે મેં આખા રીંગણાનું પણ શાક લીધું છે ભાઈ, ભરેલા રીંગણાનું, એ પણ આપણે ટેસ્ટ કરીએ હમણાં. અને ભાઈ કારેલાનું શાક એટલે કારેલાનું શાક હો ભાઈ, ન ભાવતું હોય ને એને પણ ભાવી જાય તેવું શાક હોય છે. ભરેલા રીંગણાનું શાક પણ આપણે ટેસ્ટ કરવા માટે લઈ લીધું છે, એ પણ જોરદાર છે. હવે જો તમે રાજકોટમાં રહેતા હો અને તમે સારું એવું ફૂડ ગોતતા હો ને તો ભાઈ એકવાર પટેલ વિહારની રેસ્ટોરન્ટની એકવાર મુલાકાત લો ભાઈ, મોજ પડી જશે. અને ભાઈ શ્રીખંડ પણ તેમનો જોરદાર આવે છે, લાડવો પણ જોરદાર હોય છે. એકવાર પહોંચી જાઓ પટેલ વિહાર રેસ્ટોરન્ટ.